ડીસાના રસાણા ગામે કરંટ લાગતા પિતા પુત્રીના મોતની ઘટના સામે આવી। ઘરમાં પંખો લગાવવા માટે લોખંડની એંગલ લટકાવવામાં આવી હતી। કપડાં સૂકવવા ગયેલી પુત્રીને વાયર અટકતા કરંટ લાગ્યો હતો। પુત્રીને બચાવવા દોડી ગયેલા પિતાને પણ કરંટ લાગ્યો। અમે મજૂરી માણસો હતા ભાઈએ ને એનો એ કમાદાર અમાર કોઈને એમ સરકારને એટલી વિનંતી કરે કે અમારું સહાય કરે। હવે આજુબાજુ સાહેબ આ વાયર તો જેમ તેમ લટકી એટલે કોઈ વગી આ કરવા હેલ્પરો આયા ના સાહેબ એટલે અમારે મારા પપ્પાનું મારા બેનનું મોત થયું। ડીસાના રસાણા ગામે કરંટ લાગતા પિતા પુત્રીના મોતની ઘટના સામે આવી। ઘરમાં પંખો લગાવવા માટે લોખંડની એંગલ લટકાવવામાં આવી હતી। કપડાં સૂકવવા ગયેલી પુત્રીને વાયર અટકતા કરંટ લાગ્યો હતો। પુત્રીને બચાવવા દોડી ગયેલા પિતાને પણ કરંટ લાગ્યો। વીજ કરંટની ઘટનામાં પિતા પુત્રી બંનેના મોતની ઘટના એ સામે આવી છે। એક જ ઘટનામાં બે જીવ જતા પરિવાર પર દુઃખનું આભ પણ તૂટી પડ્યું છે। દુર્ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ પણ જોવા મળી રહ્યો છે। પિતા પુત્રીના મોતથી રસાણા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો। ઘરની બહાર કપડાં સૂકવવાનો વાયર જીવલેણ બનતો જોવા મળ્યો। આ સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, જેમાં ડીસાના રસાણા ગામે કરંટ લાગતા પિતા પુત્રીના મોતની ઘટના સામે આવી છે। ઘરમાં પંખો લગાવવા લોખંડની એંગલ લગાવાઈ હતી। કપડાં સૂકવવા ગયેલી પુત્રીને વાયર અટકતા કરંટ લાગ્યો હતો, જેમાં પુત્રીને બચાવવા દોડી ગયેલા પિતાને પણ કરંટ લાગ્યો અને વીજ કરંટની ઘટનામાં પિતા પુત્રી બંનેના મોતની ઘટના સામે આવી છે। એક જ ઘટનામાં બે જીવ જતા પરિવાર પર દુઃખનું આભ પણ તૂટી પડ્યું। દુર્ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ છવાયેલો જોવા મળી રહ્યો છે। પિતા પુત્રીના મોતથી રસાણા ગામમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો। ઘરની બહાર કપડાં સૂકવવાનો વાયર જીવલેણ બનતો જોવા મળ્યો। આ સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સાહેબ આ લાઇટના કારણે મારા પપ્પાનું મારા બેનનું મોત થયું સાહેબ। અને અમે મજૂરી માણસો હતા ભાઈએ ને એનો એ કમાદાર અમાર કોઈને એમ સરકારને એટલી વિનંતી કરે કે અમારું સહાય કરે। હવે અને આજુબાજુ સાહેબ આ વાયર તો જેમ તેમ લટકી એટલે કોઈ વગી આ કરવા હેલ્પરો આયા ના સાહેબ એટલે અમારે મારા પપ્પાનું મારા બેનનું મોત થયું। એટલે અમે ગરીબ ઘર છે ભાઈ ને એનો હે તો સરકાર અમને રાહત આલે તો સારું ખૂબ। સાહેબ આ લાઇટના કારણે મારા પપ્પાનું મારા બેનનું મોત થયું સાહેબ। અને અમે મજૂરી માણસો હતા ભાઈએ ને એનો એ કમાદાર અમાર કોઈને એમ સરકારને એટલી વિનંતી કરે કે અમારું સહાય કરે। હવે અને આજુબાજુ સાહેબ આ વાયર તો જેમ તેમ લટકી એટલે કોઈ વગી આ કરવા હેલ્પરો આયા ના સાહેબ એટલે અમારે મારા પપ્પાનું મારા બેનનું મોત થયું। એટલે અમે ગરીબ ઘર છે ભાઈ ને એનો હે તો સરકાર અમને રાહત આલે તો સારું ખૂબ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।